આદિત્ય, સાંભળ, તને ખબર છે કે આપણે આ સરલા માસીને ત્યાં જવાનું છે? આ એમના સસરાની તબિયત કેટલા દિવસથી ખરાબ છે. તને મેં કેટલી વાર કહ્યું કે આપણે ત્યાં જઈએ અને આપણે વાતચીત કરીએ, પણ નહીં, તારી પાસે સમય નથી. તને દર વખતે એકની એક વાત માટે મારે ટોકવો પડે છે. તું સમજવાની જ કોશિશ નથી કરતો. સમય ક્યાંથી લેવા જવો? મારે કામમાંથી નવરો પડું તો તમે કહો કે રજા પાડું? રજા પાડવાની ક્યાં વાત છે આમાં? તો તું સમજતો કેમ નથી? સારું થયું કે હજુ ઓફિસ નથી ગયો. ભાઈ તું છે ને મને અત્યારે ફટાફટ પૈસા આપ ને. પૈસા? હા શેના માટે? જોઈએ છે. શેના માટે? અને કોક સમજાવો. શાના માટે જોઈએ છે પૂછે છે તો કહી દે ને. સવાલ તો પૂછું જ ને. પૈસા માગે જ તું મારી પાસે, તો પૈસા શેના માટે જોતા ના પૂછી શકું? ખરીદી કરવા જવું છે તો એક કામ કર, 3500 રૂપિયા આપી દે મને. 3500 રૂપિયા? હમ. ખરીદી શેની ખરીદી કરવા જાવું તારે? અરે આને કહો કે આવતા મહિને લગ્ન આવીને ઊભા રહેશે, તમારે ખરીદી કરવી છે. મારી ફ્રેન્ડના લગ્ન છે ને. તારી ફ્રેન્ડના લગ્ન છે ને, તો તારે 3500 રૂપિયાની ખરીદી કરીને ક્યાં જવું છે? એ પહેલા પણ તે શોપિંગ કરેલી છે ને, બધી વસ્તુઓ છે તારી પાસે, તો હવે નવી લેવાની શું જરૂર છે? અરે આની પેલા પૈસા માંગ્યા હતા ને ત્યારે તે નહોતા આપ્યા, રહેવા દે ને. તારે જૂના કપડાં પહેરાય જ નહીં. મને એ કહે ને, એક બે વાર પહેરી લો એટલે બસ પછી મૂકી દેવાના શોપીસની જેમ. હા શું હા? મમ્મી આને કયો આદત સુધારે, આવી બધી આદતો સારી નથી. તું કઈ કરોડપતિ ઘરમાં તે જન્મ નથી લીધો. કરોડ રૂપિયા માંગ્યા નથી મેં, હા? ખાલી 3500 રૂપિયા માંગ્યા છે. 3500 રૂપિયા કેમ થાય છે ખબર પડે તને? ઘણું ઘસાઈ જાય માણસનું. હા બેટા, બધી ખબર છે. હા, જેનો જેવો ધંધો, જેને મગજ ચલાવવાનું તો મગજ, બોલવાવાળાને બોલવાનું, ને હાથ પગ ચલાવવાળા હાથ પગ ચલાવવાના. હવે આ 3500 રૂપિયા માટે તું આટલું લાંબુ ભાષણ આપીશ? મારી પાસે પૈસા નથી. કેમ? કેદી હોય છે એની પાસે પૈસા, ને એમ પણ આ જેને ગણાવ્યું ને એમાંથી કાંઈ કરતો તો છે નહીં ને. ના, હું તો કઈ કરતો જ નથી ને ઘર માટે. આ બધા તમે જ કરો છો ઘર માટે. તો કમાતો નથી, કઈ નથી કરતો. પગાર આવે છે બધો વાપરી નાખું છું ને. તને કોઈ એવું નથી તો કહેતો. કેવી વાત કરે છે આ? હા તો કેવી વાત કરું, આવી વાત ના કરું તો. જ્યારે એની પાસે પૈસા માંગીએ ને ત્યારે એની પાસે પૈસા હોય જ. તો આપણે છે ને એટલા મોટા થઈ ગયા છીએ કે આપણા પોતાના ખર્ચાઓ જાતે ઉપાડી શકો. ઉપાડ. શું હવે મને બોલે નોકરીએ છે? મોકલ છે. શું બોલે છે તું? તો તને શું પણ દર મહિને ખર્ચાઓ ઊભા ને ઊભા જ હોય છે એના. અરે એની એટલે એની બેનપણીના લગ્ન છે કે પ્રસંગ હોય તો 3500, 2000, 5000 તો માંગે કે ન માંગે? એવા મમ્મી વિચાર કરો. ફેન ફતુડા નથી કરવાની જરૂર કોઈ. હા, લગ્ન તારી બેનપણીના છે ને, તો સાદાઈથી આપણે તને જે લુગડા આપણી પાસે હોય ને પહેરીને જતું રહેવાય. એક કામ કર ને, જવું ગિફ્ટ જ આપવાની નથી. હોય ને તો 500 રૂપિયા આપી દઈશ. 500 રૂપિયા તું કવરમાં આપવા હોય તો કવરમાં, ગિફ્ટ લેવી હોય તો ગિફ્ટ લેજે. એમ થઈ તારે કઈ એની ઓકાત છે ને 1000 રૂપિયા આપવાની એ નથી. મેં તો 3500 તો બહુ વધારે માંગી લીધા. 1000 માંગ્યા હોત ને તો એ ના દઈ શકાય. આ તું હવે નક્કી કરીશ ને મારી ઓકાત કેટલી છે. આ મને કહે છે આ બેન છે મારી? હે? અરે ભાઈ પડે છે કે? મારો ભાઈ છું ભાઈ, એના ઘર ચલાવું છું. મારી હિસાબે તમે લોકો શાંતિથી ઘરમાં રહો છો તો તમે મારા ઉપકાર માનવાના બદલે મને સંભળાવો છો. બોલો, એને ઘર ચલાવી લીધું. કેમનું ઘર ચલાવી લીધું? જ્યારે જોઈએ ત્યારે પૈસા માટે તમારે ભીખ જ માંગવી પડે છે. પૈસા માટે તો માંગવી પડે, કારણ કે મારે એટલું કામ કરવું પડે છે ને બધા પૈસા વપરાય છે. જે બચત નામની કોઈ વસ્તુમાં તારા ભાઈ પાસે બચતી નથી. સમજે તું? પહેલા આપણી હોજરી છે ને એક રોટલી ખાવાની હોય ને તો પછી હોજરી આપણી વધે. પછી આપણને 2 રોટલી ખાવા જોઈએ, તો પછી 2 રોટલી કેમ કમાવી ને એ આપણે જોવાનું. તો ખાવાનું બંધ કરી દે ને, પૈસા બચાવ. હવે તારી એવું કર. વાત કરું છું. તું કર એવું, મને કહેવાની જરૂર નથી. બસ કરને પણ. હા, એક 3500 રૂપિયા માટે તો તે આખી રામાયણ ઊભી કરી નાખી. તમે મને કહો છો? તો તને જ કહું ને. અરે ખરા, બાકી તમે લોકો તો સખત એકબીજાની સાથ આવો સાથ તો બધા આપે. હા, આભાર તમારો. હા મમ્મી. જોઈ વયો કે પૈસા આપ્યા વગરનો વયો કે. સવારમાં મગજ ફેરવી નાખ્યો આ કરના હોય તો. જિંદગીમાં શું કરવું એ જ સમજાતું. કા કેમ છે? કેમ છો? અરે આપણે શું વાંધો હોય, બસ હું જ. અરે અશોકભાઈ, તમે હા, ક્યારે આવ્યા વિદેશથી? આ થોડોક ટાઈમ થયો. ફાવી કીધું ત્યાં? ફાવી તો ગયું તું, પણ હવે આ મારા બાની તબિયત થોડીક સારી નથી એટલે આવ્યો છું. એવું છે? કામકાજ કેવું ચાલે ત્યાં? ત્યાં કામકાજની તો વાત જ કરો. ડોલરમાં કમાતા હશો ને? ખરેખર અમે અહીંયા જો ને ભદર કરાવીએ નોકરી કરીને, ને તમે તો ત્યાં ડોલરમાં પૈસા છાપો. હે, કામ છે નું તમારે ત્યાં? ત્યાં મતલબમાં ત્યાં કામ છે ને, સમજી ગયો. હા, અંડર કવર કામ કરી રહ્યા છો, જે કોઈને કહેવાનું ના હોય એવું જ છે ને? ત્યાં બધા આપણા અહીંના જાય ને બધા એવું જ કરતા હોય
એક કામ નથી કરતા, 5-5 કામ કરે. 8-6 કલાક અહીંયા નોકરી, 6 કલાક સામે નોકરી, અને બીજા 3-4 કલાક વધે તો બીજે કામ કરી આવે. હા. તમે એવું જ કરતા હશો ને? કોઈ ફિક્સ કામ નહીં, જ્યાં મળે ત્યાં બધું કરી લેવાનું. હું એટલો સમય રહ્યો ને તો મેં ઘણું કમાઈ લીધું છે. એટલે હવે મેં આ નવો બિઝનેસ ચાલુ કર્યો છે કે અહીંના લોકો હોય એને વિદેશ જવું હોય ને તો હું એને મોકલી આપું. પણ બધા તમે contact- વિદેશ સુધી પહોંચ્યા ને ત્યારે અમને બધાને એમ થયું હતું કે ઓ હે આ અશોક અને વિદેશ એટલે ભાઈ અશોકભાઈ હવે વિદેશ એમ, કારણ કે અહીંયા તમે છે ને લગી રમવામાંથી ક્યારે ઊંચા નહોતા આવતા અમારી યારે, ખબર છે? તો હું એટલું બધું ભણ્યો નહોતો, પણ અત્યારે જો ત્યાં કેવું હતું ખબર, ઇંગ્લિશ આવડી ગયું તમને? ઇંગ્લિશ થોડું થોડું આવડે, બાકી એક માણા મારી હારે રહેતો એને ગુજરાતી આવડે ને અંગ્રેજી આવડે, એટલે હું બોલું એ વિલા ને કે એવી રીતે બધું. અરે વાહ ભાઈ વાહ. છતાંય ત્યાં સંઘર્ષના સાથે તમે મતલબમાં ત્યાં આટલા વર્ષો કાઢ્યા અને અચાનક આવવું પડ્યું બાને કેમ? એવું ઇમરજન્સી કઈ તબિયત? હા, થોડીક મજા નહોતી, અને આપણે કાંઈ હવે વિદેશ જવાની જરૂર નથી. આ ધંધો રહ્યો ને એ બહુ સારો હાલે છે, અને મારી નીચે જેટલા જણા ગયા છે એ જો મારા મામાનો છોકરો છે ને એનો એક દોસ્તાર હતો, એને મેં મોકલ્યો 1 મહિનામાં 6 લાખ પગાર. હે? 1 મહિનામાં 6 લાખ પગાર. હું અહીંયા 25-30 હજારમાં માંડ બધું ઘર કરું છું મારું. એ તો વાત હાજી, એ તો મને ખબર છે, પણ હવે તો મારું કંઈક કરાવો ને. તમે તમારા મિત્રોનું, તો હું તમારો મિત્ર નથી, આપણે હારવા લગી રમતા હું તમારી પાસે હારી જતો, ખબર ને? તમે મોટા ને હું નાનો, હું ક્યાં ના પાડું તો છું. મારું કંઈક કરાવો ને. હા, મારે તે ભલે 6 લાખ ના મળે તો કાંઈ નહીં, 2-3 લાખ મળે તોય ઘણું થઈ ગયું. જો આ જ વાંધો, કેમ? આપણી વાળા ત્યાં જાય ને તો આ જ વાંધો આવે કે ઓલાને એમ કે 50,000 ઓલાથી મને ઓછો પગાર આપજો પણ મને રાખો, એમ કરી કરીને આપણે તળિયે આવી ગયા છે. તો મને પૂરેપૂરા આપજો બસ, પણ મને ત્યાં લઈ જાઓ અને કાં મને અહીંયા કંઈક ગોઠવી દો. અહીંયા તો તારી ઓળખાણ ભાઈ હશે જ ને બધી. પણ અહીંયા તો 25-30 થી વધારે કામ જ નથી થતું, તમે સમજો. વાત થાય ને. મારે કામ કરવું છે, લાખ રૂપિયા મારા ઘરના બધા મારી ઉપર આંગળી જે ઉઠાવે છે ને એ આંગળીને મારે આખી આમ કાઢી નાખવી છે બધાની બારી. તો પછી આધાર કાર્ડ, પાન કાર્ડ, જેટલા કાર્ડ હોય એટલા લેતા આવજો, બરોબર? અને આપણે તૈયારી કરી નાખવી, પણ એમાં હા પૈસા ભરવા પડે એ તો ખબર છે ને, એ હું બધું વોટ્સઅપમાં લખીને મોકલાઈ, બરોબર? શેના પૈસા ભરો? ન્યા જાવી બધું આ સેટિંગના બધું એ બધી માથાકૂટ હોય, રહેવા કરવાની વ્યવસ્થા બધું થઈ જાય. બધુંય કાંઈ ઉપાધિ જ નહીં, બરોબર? અને તું અહીંથી ઉતર ને વિમાનમાંથી ઉતર, એવો એક માણા તારે હું તને આપું ને તારા હાથમાં રાખવાનું આમ, બરોબર? ઈ તારા હાથમાં હોય ને સામેવાળાના હાથમાં હોય, સમજી ગયો, નામ લખેલું હોય એટલે એ લઈ જાય મને. એ લઈ ઈ જ જાય. ને? હા એ જ. હા, એ તો મને ખબર પડે છે એમ તો. એ ગાડી લાવી અને તને લઈ જાય. પણ હું શું કહું છું, હા મારે જવું છે ગમે તેવું હોય ત્યાં, ગમે એટલો છે ને આમ કહેવાય ને મહેનત વાળું છે તો પણ કરી લઈશ, કારણ કે મારા ઘરનાઓથી કંટાળી ગયો છે. મારી બેન મારાથી નારાજ થઈ જાય, મારી મમ્મીને હું ખુશ નથી, હું કમાઉં છું ને મારા ઘરમાં પૂરું જ નથી પડતું, મારું કાંઈ માનપાન જ નથી. વિદેશ જઈશ ને પછી જોતું ઘરને છે ને આમ શણગારી દઈશ અને બધાને પૈસા જ મોકલા કરીશ, લો વાપરો વાપરો વાપરો. અરે ત્યાંથી અહીંયા આવી એટલે પૈસા હાટું છોટા હાથી મંગાવવું પડે હો. કેટલા રૂપિયા? તો હું તો જોવો કે બેંક ટ્રાન્સફર કરી નાખતો, બરોબર? તમને હજી ટ્રાન્સફર ને બેંકે હરખું બોલતા નથી આવડતું, પણ રૂપિયો કેટલો ભેગો કરી નાખ્યો એ બધું હાલ્યા કરે, એ કિસ્મત ઉપર બધું હાલે. અને આ કોટી બોટીને આ નેરથી લીધે છે? હા આ ત્યાંથી લીધી છે. વાહ, સરસ. બરોબર. કેટલા? $10-15 આવી છે? આ અહીંયા ભારતની કિંમત આપણે કેટલા થતા હોય છે ખબર? 8,000 રૂપિયા થાય. હા, 8,000 એટલે $70-80. હમ. હમણાં સરસ. હા તો અશોકભાઈ હું કહું છું, મારું જલ્દી ગોઠવી દો, વોટ્સઅપ કરો મને, જે મોકલવાનું એ મોકલી દઉં. અને કાંઈ વાંધો નહીં. અને એક બૂટ મારા છે ને એ મેં 40,000ના લીધા, બરોબર? મેં હજી પહેર્યા નથી. મેં કીધું આ કોકને છે ને દેવા કામ લાગશે એટલે થઈ જાય, એ લઈ જઈજો. અને જવું હોય તો પછી હું વોટ્સઅપમાં લખીને બધું મોકલે. હો હાલો, સીતારામ. સીતારામ. એટલા કિસ્મત તો જોવાના, લગીએ રમતો હતો ને આજે જો. ભાઈ પીધું છે, જ્યારે જો ત્યારે બસ પૈસા માગો, પૈસા નથી, ઉપરથી એમ કહેવાનું કે હું તો એટલું કમાઉં છું ને, આ બધું અહીંયા શું કામ મૂક્યું છે, લ્યો ને પતાવો ને, મારે બીજું કામ છે અહીંયા. આ રસોડું છે તો હું શું કરું? અને રસોડામાં શાક બનાવવા આવીએ ને તો આ બધી વસ્તુઓની જરૂર પડે એટલે અહીંયા પડી છે. તમે ને તમારું શાક લઈને જાઓ ને અહીંયાથી, મારે કામ છે. ચલો. ઓહ શું થયું શું થયું? મારે કોઈ વાત નથી કર્યું, તમે જાઓ અહીંયાથી. દામિની બેન શું થયું? તમારા પતિ હા એ તો છે, શું કામ છે? મને શું ખબર શું કામ છે? કેમ એણે શું કર્યું?
અને છે ને તો એને એની કોઈ જવાબદારી નિભાવવી નથી. એ તો જૂની વાત છે. મને તો કેટલાય વર્ષથી ખબર પડી જ ગઈ છે કે આવું ચાલે છે. તમને શું થયું ને એ કયો. પૈસા માંગ્યા હતા મેં, હમ 3500 રૂપિયા માંગ્યા હતા, પણ એની ઓકાત કેટલી છે ખબર છે? 500 રૂપિયા આપવાની છે. કહેતો હતો કે 500 રૂપિયા આપી શકું, એનાથી વધારે નહીં આપી શકું. તો તમે માંગ્યા જ શું કામ? તમને ખબર જ છે કે તમારી સોનાની જાર પાણીમાં પડી જશે તો પાછી નહીં આવે, તો આપણે ન માંગીએ ને બેનબા. અને એ 3500 રૂપિયા હારે એણે ક્યારે જોયા છે? જઈને પૂછે આવો જાઓ, કેમ કે મને ખબર ને ત્યાં સુધી જોયા નથી. અને પાછો ઉપકાર ગણાવે આપણી ઉપર. હું આમ કરું છું, તેમ કરું છું, ઘર ચલાવું છું. કેદી એને કયું ઘર ચલાવીને ઊંધો વળી ગયો? પૈસા માટે જ્યારે જોઉં ત્યારે ભીખ માંગવી પડે છે. મને બધી ખબર છે. હું આટલા ટાઈમથી એ સહન કરું જ છું બધું. મને પણ નથી ખબર પડતી કે આ માણસથી છુટકારો કેવી રીતે મળશે મને હવે. જુઓ બેનબા, મારી પાસે એક આઈડિયા છે. તમે માનો ને તો આપણે એ કરીએ. શું? નોકરી? કોણ કરશે? કોણ કરશે શું? તમે કરશો. પ્લીઝ હા, આ નોકરી બોકરી મારાથી ન થાય. મેં કઈ જન્મ નોકરી કરવા માટે નથી લીધું. ના તો તમે જન્મ શેના માટે લીધો છો? શાંતિ લેવા માટે. હેરાન થવા માટે, હેરાન કરવા માટે. કરવા માટે બરાબર છે, પણ થવા માટે તો બિલકુલ નહીં. અને એમ પણ અહીંયા મારા ઘરે છું ત્યાં સુધી શાંતિ હોય ને, કાલ સવારે લગ્ન કરીને જતી રહી તો ત્યાં જઈને મારે કામ કરવાનું જ છે ને. સમજતા કેમ નથી? તમારા ભાઈ તમને પૈસા નથી આપી શકતા ને હેરાન કરે છે, તો તમે નોકરી કરીને પોતાના ખર્ચા પોતે જાતે ઉપાડી શકો. બિલકુલ નહીં. હું અહીંયા આ ઘરમાં છું તો કોના ભરોસે? ભાઈના ભરોસે. એટલો મોટો જુવાન જોત ભાઈ હોય, કમાવું ભાઈ હોય, તો કઈ બેન હોય છે નોકરી કરે? એક કામ કરો, મારી પાસે એનાથી પણ બેસ્ટ આઈડિયા છે. શું? તમે નોકરી કરવા માંડો, હું શું કામ કરું? હસબન્ડ વાઈફ બે જજો નોકરીએ. હું તો કેટલાય ટાઈમથી વિચારું છું કે નોકરી કરું. મને એવું નથી કે નોકરી નથી કરી, પણ હું બંને બાજુ પહોંચી નથી વળતી. અને સૌથી મહત્વનો પ્રોબ્લેમ છે તમારા મમ્મી. ક્યારેય આ નહીં પાડે. ઘરની વહુઓને ઘરમાં રહેવું જોઈએ, ઘરના કામ કરવા જોઈએ, ચૂપ રહેવું જોઈએ, ઓછું બોલવું જોઈએ. સાડી સિવાય કપડાં પહેરું ને તો પણ એ મને મારી નાખે એટલું જોર કરે છે. આમ તો વાત સાચી છે હો, પણ મમ્મીની તમે નોકરીએ જતા રહેશો, ક્યારેક ઘરના કામ બાકી રહી ગયા કે પછી તમે ઘરના કામ કર્યા જ નહીં તો એ બધા કોણ કરશે? તમને અમે શું કામ રાખ્યા છે આ ઘરમાં? ક્યારેક તો હા પાડો. આરામ કરવા માટે રાખી છે મને, અને હું એ જ કરીશ. હા, દેખાય છે આરામ કરો છો ને, દેખાય છે મને. જો બેનબા, હું સીધી અને સિમ્પલ એક વાત કહું, તમારા ભાઈથી કંઈ થવાનું નથી. જીવનમાં એ માણસ ક્યારે આગળ આવવાનો નથી, નથી વધારે પૈસા કમાવાનો, નથી એનો રૂતબો બનવાનો. તો પછી આપણે આપણા માટે કંઈક કરી શકીએ તો કરવું જોઈએ ને. મારે કાંઈ નથી કરવું. પૈસા આપે તો ઠીક છે, બાકી જોયું જશે. અને એમાંય તે પહેલાં એ છે કદાચ 25,000ની નોકરી કરતો હોય તો પછી ઘરમાં સભ્ય વધે, ઘરની જરૂરિયાતો વધે, એમ 25માંથી બહાર નીકળવું જોઈએ ને, પછી 30વાળી નોકરી ગોતવાની હોય. પણ નહીં, એને તો 25માંથી 20 જવું છે. મને ખબર છે તમારા ભાઈ છે ને એ જ ખોટા હોય. તમે ક્યારેય ખોટા ન હોય બેનબા, સમજ્યા તમે? પણ આ તો મેં એટલા માટે નોકરીનું કીધું હતું કે ભાઈ તમારા ખર્ચાઓ ચાલે, પણ હવે તમારે ન કરવી હોય તો હું ફોર્સ ન કરી શકું. પછી તમારી મરજી. કંઈક બીજું કરવું પડશે કે જેથી કરીને ભાઈ પૈસા આપી દે. બાકી અધરવાઇઝ તો આવી રીતે કેટલી વાર ભાઈ પાસે પૈસા માંગવાના? એવી કોઈ નોકરી નહીં હોય કે કામ પણ ન કરવું પડે ને પૈસા એ મળે. હોય તો મને કહેજો, તો હું એ કરીશ. તો હું જ ન કરી લઉં, તમારા ભાઈને ત્યાંનો વરગાડી દઉં. હા કાં આપણે કામ કરવાની શું જરૂર છે? ભાઈ છે જ ને. પણ તમે ભાઈને કાંઈ કહેતા નથી હો. પત્ની થઈને તમને એવું ન થાય કે તમે મારા ભાઈને થોડુંક સમજાવો? કહેતા હતા ને કે કામ હું કરું છે છું, નહીં હટાવો આ કરું. બધું. મૂડ ફરી ગયું છે મારું. હવે મારે કામ નથી કરવું. તમે છો ને કામ કરવા માટે, તો તમે કરી નાખો. હાલ, શું કામ જીવો છો ને એ જ ખબર નથી પડતી. આરામ કરવા માટે. હવે પાછળ ઉભા રહીને બોલ બોલ ના કરો, સમજ્યા? ચટણી 2 વખત પડી જશે ને તો શાક થઈ જશે તીખું. નીકળો અહીંયાથી. હા તો પાછું તમારે જ બનાવવું પડશે, અમે કાંઈ થોડી બનાવવાના છીએ. તમે શું કરશો જિંદગીમાં? બંને ભાઈ બહેન સરખા છો. સાચું કહું ને, આવું કેવું ને. મારા ભાઈ સાથે મારી કમ્પેરિઝન નહીં કરવાની હા. હું મારા ભાઈ કરતાં બહુ અલગ છું ને બહુ સારી છું. એમ તો શાક બનાવી નાખો ને. બિલકુલ નહીં, કેમ કે તમારા ભાઈને આવડે છે ને. ભાઈને આવડતું એવું આપણે કરવાનું જ નહીં. સીધી રીતે શાક તમે બનાવી નાખો. કાં તો તમે બહાર જશો ને કાં તો શાક બનાવશો. હવે હા તો હું બહાર જઈશ. પણ શાક તો નહીં જ બનાવે. ડાક્ટરે ઓપરેશનનું કીધું છે, પણ કેમ કરીને ઓપરેશન કરાવવું? બાપ, બેટા શું તમારી દવા લાવ્યો છું. તમે ઓલી દવા હતી એ પીધી? પીધી, પણ હું એમ કહું, તું શું કામ દવા લાવ્યો? હવે જો આમે મને નથી લાગતું કે હું અહીં ઝાઝાદી રહું. આવું હું કામ બોલો છો બા તમે? જો દવા મને સારું નહીં જ કરી શકે, મને ખબર છે. ના ના, ડાક્ટરે કીધું છે કે ઓપરેશન કરાવવું પડશે આ તૈડાનું, પણ આટલા બધા રૂપિયા કેમ ખર્ચવા? અને તું
તું વિદેશ છોડીને અહીં આવ્યો. એટલે પણ એમાં શું થઈ ગયું હે? કિસ્મત હતી ત્યાં સુધી ત્યાં રહ્યો અને પછી મતલબ અહીંયા વહી આવ્યો. તમે બીમાર પડો અને હું ત્યાં રહું, તમારું ધ્યાન રાખવું એ તો મારી ફરજ છે ને. બેટા પણ તું ત્યાં વિદેશમાં બેહીને આપણા ઘર હારું જ કામ કરસ ને. પણ હવે હું તો ઘરડું રહ્યું, આ સુન કાલ નથી. ના ના પણ એના કરતાં તું ત્યાં હસવ અને મને છે ને અહીં રહેવા દે. બા મારી વાત સાંભળો. હું ત્યાં કમાતો ને એટલું અહીંયા કમાવા મળે. હું કાંક અહીંયા સેટ કરી ધંધો. ના બેટા મને ખબર છે મારા વિદેહમાં જેટલું કમાય ને એમાંનો કાંઈ ભાગ અહીંયા ન કમાઈ શકે. એ બળદિયાની જેમ વૈતરા કરે ને તો એના જેટલું તો નો જ કમાવાય. હસી કહું છું. કાલ તું તાર વયો જા ને, મારી ઉપાધિ કરમાં. ના ના બા, એ રામ. તમે કેવી વાત કરો છો હે? તમને આ હાલતમાં છોડીને હું પાછો ત્યાં જાઉં નહીં. અરે આ તો મજબૂરી હોય છે એટલે બધાય જાય. બાકી આ જન્મભૂમિ છોડીને બહાર જાવું એ કોઈને ગમતું ન હોય. અને અત્યારે તો મારી માં બીમાર છે, હું એને છોડીને જાઉં? બેટા તારી વાત સાચી છે પણ તું રોમાં ને રોવું હું કામ આવે છે? જો જે આવ્યું એ જવાનું જ છે, ખીલ્યું એ કરમાવાનું જ છે. તો મારી હવે જવાના દાડા થઈ ગયા છે બેટા. અને મારી વાત સાંભળો તમે. આ નાનો હતો તો મારા બાપુજી આપણને છોડીને જતા રહ્યા. બેટા એ દિવસ મને યાદ ન કરાવ. એ કેવા માંદા હતા ખબર છે? એ કે દવાખાનું સોયડું નહોતું, કોઈ દવાખાનું એને બસાવી શક્યું તો મને કેમ બસાવશે? બેટા ડાક્ટરિયા છે ને દવા દે ને થોડાક દે સારું રહે પણ એ કાંઈ નવું જીવન ન દે. બા એવું ન હોય. ડાક્ટરને તો છે ને એને સારું કરવું જ હોય. અને તમને જે બીમારી હોય એની તમને દવા આપે હે. અને જો લાગુ પડી જાય તો બધું સારું થઈ જાય. લાગુ પડે તો ને, પણ ન પડે જેની આયુષની દોરી તૂટી ગઈ હોય એને દવા ક્યાંથી લાગુ પડે બેટા? મારી વાત સાંભળો તમે. ડૉક્ટરને છે ને ભગવાનનું રૂપ કહેવાય છે. કારણ કે ઘણા ડૉક્ટર એવા છે કે એણે ઘણાને નવી જિંદગી આપી છે. એવી જિંદગી કે એ વ્યક્તિની લીધે આખું પરિવાર હાલતું હોય હે. એ વ્યક્તિને છે ને એણે ઊભા કરીને એનું ઘર પાછું હાલતું કર્યું. શું બેટા? કાગનું બેવું ને દાળનું ભાંગવું ને ડોહીનું મરવું એ તો બાપ બાના હોય ને એટલે થાય. ના ના બાકી મને લાગે જ છે, મને હુજી જ આવ્યું છે બા કે હવે હું ઝાઝા દાડા નથી બેટા. તમે આવું ન બોલો. એ તો હું માનું છું કે કોઈ અહીંયા અમર નથી. જ્યાં સુધી ભગવાને આમાં શ્વાસ નાખ્યા ત્યાં સુધી શ્વાસ લેવું. બાકી તો આ ખાલી ખોખું હશે એક દિવસ. ખૂટી ગયા છે મારા સા બધાય ખૂટી ગયા છે બેટા. મને બધી ખબર પડે છે. આ જો ધીરે ધીરે ખાવાનું મારું હાવ બંધ થઈ ગયું છે. પહેલાં એક રોટલી એ ખાતી, હવે એકેય નથી ખવાતી. ના ના તમે બાપ આવું બોલો મને. આ દવા લેવો છું ને તો આ દવા તમે પીજો એટલે ઘણો ફેર પડશે. ને આપણે એવું લાગે ને તો હું કાંઈક પૈસાની વ્યવસ્થા કરીને ઓપરેશન કરે એને. માડી આપણે નથી કરવું. અને આ દવા કેટલા 2-2.5-3 હજારની તો આવી જશે ને હે? તો પછી હવે જેટલા ના આવી હોય એટલા ને એ તમારે ક્યાં જોવાનું છે? મારે જોવાનું ને બેટા. દવા મારા હારું આવી છે. હા તમે આવું ન બોલો. આ હું 9 મહિના પેટમાં હતો ત્યારે તમને જે ખાવાની ઈચ્છા થતી છે એ નહીં ખાઈ શકતા હોય. શું કામ કે મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. હા બેટા એ તો દરેક માયુને એવું થાય. પણ હવે જાતું હવે બધા જવાના દાડા છે બેટા. તું ઉપાધિ કરમાં. અને જો ઓપરેશનનું કાંઈ કરવું નથી. આ દવા મને જીવાડે ને ત્યાં સુધી હું જીવાય. હો જા દીકરા થોડુંક પાણી લેતો આવો ને. હા લેતો આવું છું. સા હે ભગવાન મારા દીકરાને હો વરણનો કરજે. સાંભળો, હા બધું મેં નક્કી કરી નાખ્યું છે. શું?
અત્યાર સુધી તમને આ ઘરમાં મેં ફરિયાદ જ મતલબ મારી આવી છે ને કે આ ઘર માટે મેં કંઈ નથી કર્યું, કમાઈને એટલું બધું આપતો નથી, કોઈને પૈસા નથી સરખા વાપરવા દેતો, હંમેશા દામિનીની ફરિયાદ, તમારી ફરિયાદ. તો હું વિદેશ જાઉં છું. શું? હું કમાવા માટે વિદેશ જાઉં છું, ત્યાંથી તમને રૂપિયાના રૂપિયા મોકલતો રહીશ. ગાંડો થઈ ગયો છે? સમજણ આવી ગઈ છે મારામાં. એટલે મેં વિચાર્યું કે અહીંયા ગમે એટલો સમય હું વિતાવીશ ને અને ગમે તેવી નોકરી કરીશ તો પણ ઘરનું પૂરું નહીં પાડી શકું. એટલા માટે મારે ત્યાં બહાર જવું જ પડશે ને ત્યાંથી રૂપિયા કમાઈને મારે અહીંયા મોકલવા પડશે. એટલે હું કે તમે લોકો શાંતિથી રહી શકો. બરાબર. પણ કોઈ પણ જાતનો નિર્ણય જાતે ન લેવાય તો ખબર છે ને? આપણા ઘરનો નિયમ તો ખબર છે ને કે કોઈ પણ નિર્ણય લેવો હોય તો બધાની અનુમતિ હોવી જોઈએ, બરાબર? અને આમાં મારી અનુમતિ નથી. હું નથી ઈચ્છતી કે તું વિદેશ જાય. અનુમતિની જરૂર નથી. મેં ખાલી કહ્યું તમને કે હવે તમને અગવડતા નહીં પડે, મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે. હવે તમે તમારી દીકરીને જે પણ લેવું હોય, જે પણ પૈસા જોતા હોય એ આપી શકશો. આદિત્ય, વાત વસ્તુની નથી, વાત રૂપિયાની નથી. તું સમજતો કેમ નથી? આપણે એ કરવાનું થતું જ નથી. મેં પૈસા ભરી દીધા છે. અશોકભાઈ આવી ગયા છે ને અહીંયા? કોણ અશોક? હા, આપણી સોસાયટીમાં રહેતા હતા એ. તમને ખબર હોય તો અમે નાના હતા ત્યારે એ અમારથી મોટો હતો છતાં અમારી યાર લગીએ રમતો હતો. ભારતીબેનનો દીકરો? હા. હા તો? વિદેશથી આવ્યો રૂપિયા કમાઈને, પતિકા બંધ. અને એની પાસે છે ત્યાં વિદેશ મોકલવાની લાઈન, ત્યાંના કામકાજ બધું જ છે. વિદેશ જવાની નથી જરૂર. તું અહીંયા કમાઈ શકે છે. અને આપણા ઘરમાં પુરુષના નામે તું એક જ છે તો તને હું વિદેશ કેવી રીતે જવા દઈ શકું? હજુ દામિનીના લગ્ન. શું થઈ શું ગયું એમાં? હું એક જ છું એટલા માટે તો કમાવા જાઉં છું કે હું એકલો માણસ છું, પુરુષ છું. તો એકલો પુરુષ બચારો તમારું પૂરું નથી કરી શકતો. તું સમજતો કેમ નથી આદિ? તમે સમજતા નથી. તમે લોકો મને કેટલા મેના ટોણા મારો છો. જો, મેણા ટોણા કોઈ નથી મારતું. તને ખાલી વાત કરીએ છીએ કે જે સમયે જે વસ્તુ કરવી પડે એ કરવી પડે. 25-30 હજાર રૂપિયામાં હું કંઈ તમને એટલું બધું તો ન જ લઈ આપું ને? કયો મને શું પૂરું પડવાનું છે? ચલ, સમજુ છું કે એટલામાં કંઈ નહીં થાય. બધી વાત મને સમજ પડે છે. પણ એનો મતલબ એ તો નથી ને કે તું વિદેશ જવાની, એટલે કે તે એને રૂપિયા આપી દીધા? વિદેશ તો હું જવાનો છું. મેં નક્કી કરી લીધું છે અને જલ્દી બધું ફાઇનલ થશે એટલે હું નીકળી જઈશ. અશોકભાઈ સાથે વાત થઈ ગઈ છે. આ તો એ એટલા માટે એ આવ્યા છે, એના બાની તબિયત ખરાબ છે એટલે એ કે મારે આવવું પડ્યું છે અચાનક. પણ હું પછી પાછો એ કે આવીશ, તું ત્યાં જઈને સેટ થઈ જાય. મને કોઈ વાત પર વિશ્વાસ નથી, બરાબર? તમને કોઈ દિવસ કોઈના ઉપર વિશ્વાસ જ ક્યાં હોય છે? હું ખાલી નોકરી બદલવાની વાત કરું તો પણ તમે ના પાડતા હતા. ના, જ્યાં હોય ત્યાં ને ત્યાં જ રહેવાય. અને એટલા પગારમાં પાછું પૂરું ન પડે એટલે તમે સંભળાવો કે તું તો પૈસા એટલા આપતો જ નથી, બધી વાતમાં ના જ પાડે, તારી પાસે પૈસા જ ન હોય. ક્યાંથી હોય પૈસા? ન હોય તો ન હોય. માની લીધું કે તારી પાસે પૈસા નથી, તારી પાસે નોકરી નથી, તું જે ઈચ્છે છે એ નથી, બધી જ વાત માન્ય રાખી. પણ આદિત્ય, તું આ વિદેશ જવાની વાત કરે છે એ મને યોગ્ય નથી લાગતી એટલે હું ના પાડું છું. અરે તું વાત કેમ નથી સમજતો? આવી રીતે જીત પકડીને શું કામ બેઠો છે? જેવી રીતના દામીની જીત પકડે એવી રીતના તમારી દીકરીની જીત તમને નથી દેખાતી. અત્યારે દીકરો જીત કરે છે દેખાય છે. દીકરો તો સારા માટે જીત કરી રહ્યો છે કે ત્યાં જઈને કમાશે. તારા લગ્ન થઈ ગયા છે, તારી પત્ની છે, આ ઘરમાં તારી માની ઉંમર થઈ રહી છે, બેન કુંવારી બેઠી છે અને તું વિદેશ જવાની વાત કરે એ તને યોગ્ય લાગે છે? હા, પણ મને નથી લાગતી ને. જો, તમારો પ્રશ્ન છે, હું જવાનો છું એ ફાઇનલ છે, મને કોઈ રોકી નહીં શકે. મારી પત્નીની વાત કરતા હોય તો એને એના પિયર મોકલી દઈશ અને તમે લોકો અહીંયા મા દીકરી બંને રહેજો શાંતિથી. બહુ જ ખોટો નિર્ણય છે અને આ નિર્ણય મને યોગ્ય નથી લાગતો. તો તમે એમ કહેવા માંગો છો કે હું અહીંયા નહીં રહું અને આ જ પરિસ્થિતિમાં જીવન જીવીએ આપણે એમ? આ પરિસ્થિતિની વાત નથી. પરિસ્થિતિ બદલાશે, બદલવી હશે તો પણ મારાથી અમુક વસ્તુઓ સંભળાણી નથી. બહુ વાતનું આમ કહીએ ને કે મને બહુ દુઃખ લાગ્યું છે અમુક વાતનું. અને ખાસ કરીને દામિનીના શબ્દો, મીરાના શબ્દો, તમારા શબ્દો, ત્રણેયના અમુક શબ્દો તમારા બધાના એવા હોય છે જે મને એમ લાગે કે ના મેં આ લોકો માટે કંઈ કર્યું જ નથી અને એટલા માટે જ હું વિદેશ જઈશ. તું વિદેશ નહીં જાય. જઈશ. નહીં જાય. જઈશ. શું કેવું છે ક્યારનું? અરે
કહેવાનું એમ છે કે હું છે ને કમાવા માટે બહાર જાઉં છું. શું? કમાવા માટે બહાર જાઉં છું. વેરી ગુડ. હું તો આટલા વર્ષોથી આ ન્યૂઝ સાંભળવા માટે મરતી હતી. થેલો પેક કરી આપું? હા કરી આપને. અને મોટો કરજે, કદાચ 2-3 વર્ષે પાછો આવીશ. 3 વર્ષે? હમ. સાહેબ, નોકરી કરવા જાઓ છો કે લગ્ન કરવા માટે, કે જેથી કરીને મને ખબર ન પડે ને 2-3 વર્ષ હું રાહ ન જોઉં તો ત્યાં બાળક થઈ જાય એટલે લાઈફ સેટ. ગમે તે ના બોલ. વિદેશ જવાની વાત કરું છું, એટલામાં નહીં. વિદેશ વિદેશ. વિદેશ? કોઈ દી સપનામાં જોયું છે વિદેશ કેવા કલરનું છે? કલર નથી ખબર, પણ એમ જોયેલું છે મેં ઘણીવાર ફોનમાં ને બધું જોતો હોઉં. જો 100 વાતની એક વાત, તમે જે આ રમત આદરી છે એને બંધ કરો. કારણ કે વિદેશ જવા માટે બહુ બધા રૂપિયા જોઈએ, પાસપોર્ટ, વિઝા, બહુ બધું જોઈએ, અને આપણો છે ને ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ. એવો તો કંઈ રેકોર્ડ છે જ નહીં. અને રહી વાત તો મને બધી જ ખબર છે શું જોઈએ શું નહીં, ને મારી બધી સગવડતા થઈ ગઈ છે. મેં ડોક્યુમેન્ટ મોકલી આપ્યા છે, બધી તૈયારી પણ થવા લાગી છે. અશોકભાઈ નહીં આપણો પાડોશી, આ 2 ઘર મૂકીને તમારો રહે. અશોકભાઈ પાડોશ સાથે મારે શું લેવા દેવા? એટલે એ વિદેશ ગયો તો કેટલાય વર્ષથી હતો ત્યાં. તો ભૂક્કા કાઢી નાખ્યા, એટલા રૂપિયા કમાણો. કેમ ડ્રગ્સ વેચતો તો? ખબર નહીં ધંધા શું કરતો હતો, પણ સારા જ કરતો હતો, એટલા માટે પાછો આવ્યો છે. મારી વાત સાંભળો, તમે દેશમાં રહ્યો કે વિદેશમાં રહ્યો, તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ, તમારી પાસે મહેનત હોવી જોઈએ, તમારી પાસે ઓળખાણ હોવી જોઈએ ને. તોય છે ને તે ટોયલેટ બાથરૂમ ધોવાની નોકરી હશે તબલો તો વેઇટર હશે. અરે 3-4 કામ કરે છે. અત્યારે તો કહેતો હતો કે મારે નવી એક કંપની ખોલવી જ ત્યાંની, અને એ કંપનીમાં તારે જોડાવવું હોય તને જોડાઈ દઉં. કેમ ગાભા હાઉસ ખોલવાનો છે? ગાભા હાઉસ તો અહીંયા ખુલે, ન્યા નહીં. ન્યા તો છે ને કમ્પ્લીટલી બધું ચાલતું એમ જ ચાલે. તમને કોણે કીધું? વિદેશોમાં પણ જીવન આપણા જેવું જ જીવાય છે. ત્યાં પણ ગુજરીઓ ભરાય છે, ત્યાં પણ લોકો મહેનત કરે છે, ત્યાં પણ લોકો ભીખ માંગે છે, બધા ધંધા ત્યાં પણ થાય છે. ત્યાં થાય અલગ વાત છે, આપણે ક્યાં ભીખ માંગવા જવું છે, આપણે તો કમાવા જવાનું છે. પણ ક્યાંથી પણ કમાશો? ત્યાંનો રૂપિયો મોટો કે નહીં આપણા કરતા? હા જાઓ, તમને છૂટ આપી જાઓ. 3 વર્ષે નહીં 30 વર્ષે આવજો, મારે કાંઈ કામ નથી. જાઓ. એટલે તું શાંતિથી હા પાડ દે, એટલે હું મમ્મીની બધા તારી બળતરા ન કરે. હા બરાબર? હા પાડી. અશોકભાઈ જે રૂપિયા બનાવ્યા છે, ઓહો, હમણાં જેને એક જણાને લગાડ્યો ને એને 6 લાખ રૂપિયા આવે છે. બોલ, વિચાર કર તું. અમે કરી લીધો વિચાર. અહીંયા 25-30 હજારમાં હું હેરાન થાઉં છું, ન્યા સીધા લાખો. તમારે મારું કામ હોય ને એ બોલો, મેં તમને જવા માટે હા ખાલી પાડી. તારા દાગીના ને એવું મને થોડુંક આપ દે ને, તારી પાસે જે રોકડ રકમ બચત ના હોય ને એ બધું મને આપી દે. એટલે એ જોતી જ મારે ભરવી પડે એમ છે. ક્યાં? આ બધું પાસપોર્ટ વિઝા ની બધું કરવાનું, ટિકિટ બિકિટના પૈસાની બધી વ્યવસ્થા કરવી પડે ને આપણે. તમને આઈડિયા કોણે આપ્યો છે વિદેશ જવાનો? અશોકભાઈ. તો અશોકભાઈ પાસેથી ઘરેણા લઈ આવો, મારી પાસે નથી. અરે એની પાસે થોડું મગજ એમ કે છે કે તે આટલો સમય કર્યું, હું લુખ્ખો છો આવતું? એ તો કહી દેવાનું કે હા મેં કાંઈ નથી કર્યું, લુખ્ખો છું, એમાં શેની શરમ? શરમ શું? કેમ તમે બધાએ મને આવું જ કર્યું છે? આ ઘર માટે બધું પૂરું કર્યું, તમે મને કોઈ સારા શબ્દો તો કોઈ કીધું જ નથી કે તમે તો મહાન છો, તમે સારા માણસ છો, તમે અમારા માટે બહુ બધું કર્યું છે, પણ હવે અમે તમારા માટે કંઈ નહીં કરી શકીએ. કાંઈ વાંધો નહીં, પણ હું મારા માટે કરીશ. અને ત્યાંથી રૂપિયા કમાઈને તમારા બધાના હાથમાં એટલા રૂપિયા આપવા જ ને કે પછી છે ને તમે કોઈ દિવસ મારી સામે ઊંચે આમ નજર કરીને જોઈ ન શકો. એ તો અમે નહીં જોઈએ, અમને જોવાનો શોખ જ ક્યાં છે કે તમે શું કરો છો. અમારો મતલબ શું છે? પૈસાથી. ઘર ચલાવવા માટે મહત્વ પૈસા છે, પતિ નહીં. હા બરાબર છે, પતિ તો પતિ ગયેલો છે ને, એટલા માટે તો જાય છે બહાર, જેથી કરીને તમારી સામે જ નહીં આવે, ખાલી ત્યાંથી રૂપિયા જ મોકલ્યા કરશે ને તમે અહીંયા રૂપિયા સાથે પતિ સમજીને પ્રેમ કરી લેજો. બોલ લીધું? બોલાય શું, હજી તો બોલવાનું બાકી છે. એટલે ઘરેણા આપ, અને બીજી તારી રોકડ રકમ હોય એ આપી દે. મારી પાસે કંઈ નથી. કેમ નથી? એટલે નથી એટલે નથી ભાઈ, નથી અત્યાર સુધી આપતું. મેં ના પાડી જ કોઈ દિવસ તમને? હા તો તમારો તો ધર્મ છે. પતિનું કામ જ એ છે કે આખી જિંદગી રડીને ઘસાય પીટાઈને સાપની જેમ પેટ બળ કરીને આગળ વધવાનું હોય. અમારું પત્નીઓનું આવું ન હોય. અમારે ગરોળી જેવું 4 પગ છે, 4 બરાબર વર્ક કરતા હોય. ઘરોળીને આમ 1-2 વાર પછાડી હોય તો એ મરી ન જાય? એવું તો આપણે સાપને મરડી નાખીએ તો ન ચાલે. જો મારે અત્યારે ઘરેણાને રૂપિયાની જરૂર છે. જો મેં તમને ચોખ્ખી ભાષામાં કીધું કે અત્યારે નહીં આપું, આગળ નહીં આપું, વર્ષો પછી નહીં આપું. તમારે વિદેશ જવું છે, તમારું ડ્રીમ છે, તમે પૂરું કરો. અરે જા જા ચીકણી, તારા કરતા તો છે ને ગામના બીજા હારા. તો ત્યાંથી લઈ આવો પૈસા. જા જા ચીકણી. પત્ની થઈને ના પાડે. કોઈ દિવસ મેં ના નથી પાડી. મારા ખીચામાં 100 રૂપિયા હોય ને તે મને એમ કીધું ને 50 આપો તો 50 ઘા કર્યા. હોય માંગ્યા તો હોય લુખ્ખો હો તો અત્યારે કાંઈ નથી. લુખ્ખો હોવ તોય ન આપું. હવે ન આપું તને. હવે તને 1 રૂપિયો જોતાય નથી. મારે ક્યાં વિદેશ વિદેશથી ડોલરો આવે ને એમાંથી ઓછો કાપ માર દઈશ, કારણ કે અત્યારે ઘરેણા નથી આપતી, મને યાદ રહેશે. ડેલુલુ પેલા જાવ તો ખરા. ભાઈ ભાઈ
શું થયું? ભાઈ ક્યાં છે? એ તો ગયા. ક્યાં ગયો? એ નથી ખબર. ઘરે નથી આવ્યો હજુ? ફોન નથી ઉપાડતો, એક ફોન નથી નહીં ઉપાડતો. ઉપાડે. તમારા ભાઈ હવે કોઈના ફોન નહીં ઉપાડે. પૂછો શું કામ? શું લેવા? કારણ કે તમારા ભાઈ વિદેશ જાય છે અને કહેતા હતા કે આજે પાસપોર્ટના કામ માટે જવું છે. પાસપોર્ટ કદાચ આજકાલમાં તો આવી પણ જશે. હવે તો આવી જ જશે ને બધું, કારણ કે બધું તો બરબાદ કરી નાખ્યું છે એણે. ના ના, બરબાદ તો ત્યાં જઈને કરશે એવું કહેતા હતા કે ડોલરમાં પૈસા મળે ને તો ત્યાં ને ત્યાં વાપરી નાખવા છે, અહીંયા મોકલવું જ નથી કાંઈ. તમને ખબર છે ને શું કર્યું? મારું ને એનું ખાતું જે હતું ને એકાઉન્ટ, હમ એમાં પૈસા હતા, જોઈન્ટ એકાઉન્ટ. ખબર છે મને. તો તો એ પૈસા ઉપાડી લીધા છે એણે. બધા? હા, એ બધા મમ્મીએ બચત કરીને રાખ્યા હતા મારા માટે, કે જ્યારે મારા લગ્ન થશે ને ત્યારે કામ લાગશે. હે ભગવાન, તો એમાં તો એવું ન હોય કે તમારી પણ મરજી સાઈન જોઈએ કંઈ? અરે જોઈએ, પણ એમાં છે ને લખ્યું હતું, હા હું બહુ નાની હતી ને ત્યાંના સેવિંગ્સ કરતા હતા, તો એમાં છે ને લખ્યું હતું કે મારી સાઈન ન કરાવે ને તો ચાલશે એમ. બેનબા, તમને ખબર છે આવું શું કામ થયું? એ મારી પાસે આવ્યા હતા, બહુ જીદ કરી, બહુ ઝઘડો કર્યો, બહુ લપ કરી કે તું મને પૈસા આપ ને આપ, અને મારા ઘરેણા પણ માંગતા હતા. તો મેં તો ચોખ્ખી ઘસીને ના પાડી કે એક રૂપિયોય નહીં મળે ને ઘરેણાનું તો નામ જ નહીં રહેતા. એટલે તમારા પૈસા લઈને ગયા. તો આપી દેવાય ને સીધી રીતે. આ તમારા લીધે આજે મારા પૈસા જતા રહ્યા છે. વાહ ભાઈ વાહ, તમારા પૈસા ગયા તો આવું મોડું થઈ ગયું છે અને મારા ઘરેણા મારે આપી દેવાના? જો તમારા ભાઈ કમાય છે ને તો બધા માટે કમાય છે, મારા એકલા માટે નહીં. નથી ઉપાડતો, ફોન કાપી નાખે છે. ક્યાંથી ઉપાડે? કોઈ માણસ આપણી પાસેથી કંઈ ખોટું કરીને નીકળ્યું હોય તો ફોન ઉપાડે ખરા? એને જરાય શરમ નહીં આવ્યો? હું એ જ વિચારું છું. જરાય વિચાર ન આવ્યો હોય કે આ મારી બેનના પૈસા છે, એના માટે રાખ્યા છે, એના લગ્નના પૈસા છે, હવે લગ્ન વખતે શું કરીશું એમ? તો શું આ બાજુવાળો અશકો, કોને ખબર શું ચોકલેટ ખવડાવી છે, શું વાતો કરી છે, બસ વિદેશ જવું વિદેશ જવું. એને શું ખબર કે વિદેશમાં શું છે? મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે ભાઈ આ વખતે બહુ ખરાબ કર્યું છે. હવે શું કરશો બેનબા? તમારા બધા પૈસા તો ગયા, એટલે તમારા ભાઈ વિદેશ જતા રહેશે ને તમારા લગ્ન નહીં થાય એટલે આખી જિંદગી ઘરેણા પડ્યા જ ને તમારા. ઉપાતી ન કરો, મને વસૂલ કરતા આવડે છે. બેનબા, મારા ઘરેણા હું તમને નથી આપવાની. લો, આ તો હરી ફરીને ઓળ્યો ઘોડ્યો મારા ઘરેણા પર આવે છે. તમારા ભાઈ પૈસા લઈ ગયા છે ને તો લડો એની સાથે. તમારે પતિ હતા ને, જ્યારે એને જરૂર હોય તમારી પાસે પૈસા માંગ્યા હોય ને તો આપી દેવાય, ઘરેણા માંગે ને તો દઈ દેવાય. પતિ અને પત્નીનો અલગ અલગ ધર્મ છે અને પત્નીનો ધર્મ એમ છે કે પતિને કંઈ આપવાનું નહીં, ખાલી પતિ પાસેથી પૈસા લઈ શકે ને આપી ન શકે. અને તો ઉપાતી થાય છે શું કે હવે કરશે શું? ત્યાં જઈને કઈ મંગળા મચના વાળ્યું તો થઈ રહ્યું બધું. જિંદગી જો તમારી તો આ મેં બરબાદ થઈ જ ગઈ છે એટલે તમારે તો આ વિચારવાનું જ નથી આવતું. હવે લગ્નના જે પૈસા ભેગા કર્યા હતા તમે દોઢા નહીં તો જોઈન્ટ એકાઉન્ટમાં પૈસા નાખ્યા, અલગ ન રખાય? નાની હતી ને ત્યારથી સેવિંગ્સ કરતા હતા. મને નહોતી ખબર ને કે આવું કંઈ કરશે મોટો થઈને. પણ ગઢા થયા એટલે કે જુવાન થયા પછી તો ખબર પડે ને કે હવે અલગ એકાઉન્ટ ખોલાવી લઈએ એમ. મને નહોતી ખબર ને કે તમે ઘરેણા આપવાની ના પાડશો અને મારો ભાઈ આવું દિમાગ વાપરશે. મને ખબર શું થશે. મારા ઘરેણા તો બચી ગયા પણ તમારા પૈસા ગયા એટલે એ દુઃખની જ વાત કહેવાય ને. હું સાચું કહું દામિની બેન, મને છે ને અશ્કાને જોઈને ક્યાંય લાગતું નથી કે ક્યારે વિદેશ ગયો હોય એમ. પછી તો કોને ખબર હવે સાચું હોય કે ખોટું. તમે છે ને ડરાવો નહીં મને. એક તો ઓલરેડી એટલી ઉપાધિ થાય છે, કોને ખબર મમ્મીને ખબર હશે કે નહીં આ બધી. ઉપાધિ કરો માં. મને વિશ્વાસ છે તમારા ઉપર કે તમે બહુ સ્ટ્રોંગ છો. ગમે એટલા પૈસા ખોવાઈ ગયા હશે, ચોરાઈ ગયા હશે, છીનવાઈ ગયા હશે ને તોય તમે નોકરી કરીને નવા પૈસા લઈ આવશો. એવું નહીં કરવું પડે ને, કારણ કે વહુની ફરજ આવે છે કે જ્યારે ઘરમાં જરૂર પડે ને ત્યારે પોતાના ઘરેણા આપી દે. જોયું જાય, હજી તો વાર છે ને ત્યાં સુધી કોને ખબર કે હું વિદેશ જતી રહી હોય. સપના જુઓ, જ્યાં સુધી અમારા પૈસા નહીં આપો ને ત્યાં સુધી ક્યાંય નહીં જવા દઈએ. પૈસા તમારો ભાઈ લઈ ગયો છે, હું નથી લઈ ગઈ, સમજ્યા? એટલે મારી સાથે તમે એક તો હું તમને અહીંયા આશ્વાસન આપું છું અને તમે મને જ બોલો છો. મારે શું, તમારા પૈસા ગયા તમારે જોવાનું. ધીમે બોલ, ના આપતા આશ્વાસન, નથી જોતું તમારું આશ્વાસન. પૈસા જોઈએ છે એવું હોય ને તો આપ. નથી. ખબર જ હતી એક કામ એ નહીં થાય. તમારાથી થયું આજ સુધી? ખરેખર મારું મગજ એટલું ખરાબ થાય છે ને, એમ થાય છે કે પેલા અશોકને તો મારી મારીને ટીપી કાઢું. આવી વાત જ શું કામ આદિત્યના મગજમાં નાખી હશે? લો, વિદેશ જવાના, એનું મોઢું જોઈને લાગતું તો નથી કે વિદેશ જાય. ખરે
જય શ્રી કૃષ્ણ. બેસો. ક્યાં છે તમારો દીકરો? તમે એકલા શું કામ આવ્યા? જરા હા લઈ લો. હા હા, પૂરેપૂરો શ્વાસ લઈ લ્યો. આ કંઈક થઈ ગયું તો પાછું ઉપાધિ. એક તો હું માંદી છું, તો તમે જરાક 2 પગ લઈને આવી ગયા હોત તો. 2 પગ લઈને નહીં, આ છે ને 10 ડગલા ચાલીને તમારા ઘરે જ આવી હતી, બરાબર? ત્યાં જ આવી, પણ તમારા ઘરે છે ને તાળું હતું. દવાખાને ગઈ હતી. હા, કીધું મને તમારા પડોશીએ. તો ગીતાબેનને કહેતી આવી હતી કે આવે ને તો મા દીકરાને બંનેને અહીંયા મોકલજો, મારા ઘરે. કારણ કે નક્કી ન હોય ને તમે ક્યારે ઘરે હો ક્યારે ન હો. ને પાછો રહ્યો તમારો NRI દીકરો. જો આમ અકળાઈ ન જાવ. હું ગઈ હતી દવાખાને અને અશોક ગયો તો એના કામે. હવે ક્યાં ગયો છે ને એ મને નથી ખબર. અચ્છા, તો તમારો દીકરો તમારી હારે નથી આવતો? તમારી આટલી બધી તબિયત ખરાબ છે તો? એણે કીધું તું કે હું આવે, પણ પછી છે ને દવાખાનું બંધ થઈ જાય અને એને કામે ઈ ક્યાંક અટવાઈ ગયો હશે. તો મેં કીધું લાવ હું જઈ આવું. તો એલા બાજુમાં નહીં શાંતાબા રહીશ, તો એની હારે હું જઈ આવી. બરાબર. સાંભળો તમે, તમારા દીકરાએ છે ને મારા દીકરાને ઊંધા રવાડે ચડાવ્યો છે. મારો દીકરો ન ચડાવે, એ તો હાવ ઓછો છે. તમારો દીકરો તો હાવ હોજો છે, કાંઈ ન કરે. મારી વાત સાંભળો, એક વસ્તુ સાંભળી લો કે તમારો દીકરો છે ને હે મારા દીકરાને એમ કહે છે કે તમે વિદેશ ચાલો, વિદેશમાં બહુ રૂપિયો છે, તમે ત્યાં જશો ને એટલે તમારું બધું સેટ થઈ જશે. હું એમ કહું, ભલે તમારા દીકરાએ વિદેશમાં રહેવું હોય, જ્યાં રહેવું હોય ત્યાં રહે, જંગલમાં રહે, કૂવામાં રહે, તળાવમાં રહે, દરિયામાં રહે. મારા દીકરાને હું કામ આવી લતે લગાડ્યો? હું કામ એની પાસેથી રૂપિયા લીધા? જો બેન, સૌથી પહેલાં તો મારો દીકરો વિદેશ છે ને ત્યાં કમાય છે ને તો કમાય છે, પણ તમારા દીકરાએ એને પૂછ્યું હશે કે ત્યાં અવાય અને અવાય તો કેટલું કમાવાય, તો જ મારો દીકરો બોલે, બાકી કાંઈ બોલે નહીં. હું કહું, હું કંઈ બોલું? હા, તમારા દીકરાએ શું કીધું શું નથી કીધું, કે મારા દીકરાએ શું પૂછ્યું ને શું નથી પૂછ્યું, એ મારો વિષય જ નથી. મારે ખાલી એટલું કહેવું છે કે મારા દીકરાએ તમારા દીકરાને જે રૂપિયા આપ્યા ને એ રૂપિયા મને પાછા આપી દે એટલે વાત થઈ ગઈ પૂરી. સમજી ગયા? મારે મારા દીકરાને વિદેશ નથી મોકલવો. મારા ઘરમાં મારો એકનો એક દીકરો પુરુષ જાત તરીકે છે, બાકી અમે 3 સ્ત્રી જાત એકલા ન રહી શકીએ. સમજ્યા? મારી વહુ, હું, દીકરી એકલા ન રહી શકીએ. ને મારા દીકરાના મગજમાં તમારા દીકરાએ જ નાખ્યું છે આ વાત. જો બેન, આ તમે જે વાત કરો છો ને એ મારા મગજમાં જરાય ઉતરતી નથી. મગજ હોય તો મારો ઉતરે ને. મારો દીકરો એ એકલો કમાય છે, એ હું કામ તમારા દીકરા પાસેથી પૈસા લે? હા, મારે ઓપરેશન કરાવવાનું છે તો એ કહેતો હતો કે હું છે ને ક્યાંકથી સગવડ કરીને કરાવી દઈ, તોય મેં તો ના પાડી હતી. પણ આ મને કાંઈ ખબર નથી પડતી કે તમારા દીકરા પાસેથી રૂપિયા હું કામ લઈ, અને જો લીધા હોય તો એ મને કહે તો ખરો ને. તમારા દીકરાએ તમને કીધું કે ન કીધું એ મારો વિષય જ નથી ભારતીબેન. તમે સમજતા કેમ નથી? હા, તમે સમજતા કેમ નથી કે તમારા દીકરાએ મારા દીકરા પાસેથી જે રૂપિયા લીધા છે એ મને જોઈએ છે? પણ એ મને કહે તો ખરો ને કે બા મેં આ, એક તો જો તમારા દીકરાનું નામ નથી ખબર મને, એક તમે બાજુમાં રહ્યો છો એ ખબર, તો એ કહે તો ખરો ને કે બા આણે મને રૂપિયા દીધા છે વિદેશ જવા માટે. મને એણે કાંઈ નથી કીધું એટલે હું કાંઈ જાણતી નથી. જાણી લેજો ને મારા દીકરાના રૂપિયા જે છે ને એ કઢાવીને મને આપી દેજો, બરાબર? હવે તમને જાણ થઈ ગઈ ને, તમારા દીકરાને મોકલજો. હા, એ નપાવટ લાગે છે મને તમારો દીકરો, આમ બરાબર નથી લાગતો. જોજો હો, તમારા દીકરાને હાસવજો. મારા દીકરા માટે જરાય ઊંધી સતી વાત ન પોતાની માને ડાકણ આજ સુધી કોઈ કીધું છે ભારતીબેન? તો એ જ કહું છું, એ કોઈ ન કહે, પણ મારો દીકરો છે ને હાવ હોજો છે એટલે એના માટે તો કાંઈ બોલતા જ નહીં. આ તમારા સિવાય કોઈ મારા દીકરા માટે આડું અવળું બોલતા નથી. ભાઈ ભૂલ થઈ ગઈ મારી. તમે કહેતા હોય તમને પગે લાગવું. મારે નથી લગાડવું કોઈને પગે. તમને એક જ ચોખ્ખી વાત કરી, મારા દીકરાને વિદેશ અમારે નથી મોકલવો. જે રૂપિયા તમારા દીકરાએ લીધા છે ને એને ખાલી કહેજો કે પ્રેમથી મને પહોંચાડી દે, બરાબર? અને જો મારા દીકરા હારે જેણે વાત કરી હોય ને એ કે હું આમાં કાંઈ જાણતી નથી, મને પૈસાની કાંઈ ખબર નથી, મારા ઘરમાં કોઈનો રૂપિયો આવ્યો નથી, એટલે મને કાંઈ ખબર. પણ તમને ખબર જ નથી તો તમે કેવી રીતે નક્કી કરી લીધું કે આ રૂપિયો મારા ઘરેથી નથી આવ્યો? મારા ઘરે આવે તો મારો દીકરો કહે તો ખરો જ ને. તમારો દીકરો તમારા દીકરાને છે ને મારી પાસે મોકલી આપજો એટલે વાત થાય પૂરી. જાઓ જાઓ,
કે અહીંયા તમારા પ્રાણ પંખેર ઉડી ગયા ને તો મારું નામ આવશે. જાઓ શ્વાસ લઈ લો. મારો દીકરો મારા દીકરાને મળે ને એ બેને જે વાત કરવી હોય એ કરે. મને કાંઈ કોઈ દી કહેતા નહીં હો. એ જય શ્રી કૃષ્ણ. અને બોલાવીને ભૂલ તો નથી કરી ને મેં ખરેખર? હા, લોહી પી ગઈ નથી ગઈ. 1 મહિનો થયો. કેટલો? 1 મહિનો. તો હવે શું છે આગળ? શેનું? વાહ ભાઈ વાહ. શેનું? પૈસાનું. હવે અશોક ફોન નથી ઉપાડતો. એમ કેમ ફોન નથી ઉપાડતો? લાવો તો હું કરું. ક્યાં છે ખબર નથી, અને અહીંયા ઘરે પણ નથી. એના ઘરે જાઉં છું તો એના બા મળે જ ખાલી. એના બા કહે છે કે મને નથી ખબર. રાખો તો તમે મને એ કહો કે 1 મહિના પહેલા તમે જે પૈસા બેનબાના લઈ ગયા હતા એ પૈસાનું હવે શું કરવાનું છે? અશોક ફોન ઉપાડે કે ના ઉપાડે? પૈસાની વ્યવસ્થા અશોક આપી દે. કંઈક અટવાણું હોય છે, એનું કામ અટવાણું હોય તો જ ગયો હોય ને. એની રાહે છું કે એનો ફોન આવે એટલે નીકળું. તમને ખબર પડે છે કાંઈ? તમારી બુદ્ધિ કામ કરે છે કે બુદ્ધિ બેર મારી ગઈ છે? સમજતા કેમ નથી કે એ માણસ તમારા પૈસા લઈને પછી ફોન નથી ઉપાડતો? તો શું કરવું હવે? કંઈ સમજાતું નથી મને. ઘરે ગયા એના બાને વાત કરી? મેં ખાલી એનું પૂછ્યું હતું અશોક ક્યાં છે, તો કે ખબર નહીં, બહાર વયો ગયો છે. સરસ, વેરી ગુડ. મને તો એ ખબર નથી પડતી કે માણસોને જીવનમાં જોઈએ છે શું. ત્યાં સુધી તમને કઈ કઈને થાક્યા કે રહેવા દો રહેવા દો રહેવા દો, તો વિદેશનો મોહ નહોતો છૂટતો. વિદેશ જવું છે મારે. હવે ગયા વિદેશ? થયું મેં કઈ? બધાનું સારું વિચારીને તો વિચાર્યું હોય કે નહીં? આમનો વિચાર આવ્યો હોય મને? મેં તો સારું વિચાર્યું હતું. આવું અરે થોડી સારું ખબર વિચાર હોય તો ઇન્ડિયામાં વિચારે એ તો. હતી? મને થોડી ખબર હતી આવું થશે. એને મને દેખાડ્યું હતું બધું કે આટલા રૂપિયા મળે ને આ ને તે ને બધું. હા તો જાઓ હવે એને પૂછો. મારા રૂપિયા લઈને વહી ગયો છે, અને એ મને ગમતી વાત નથી. મને ખબર છે કે દામિનીના રૂપિયા અને કેમ ભેગા કરીને બધું બચત કરીને બચાવ્યા હતા. એ રૂપિયા લઈને એ વયો ગયો છે, પણ એ પાછા આવશે એવું લાગે છે તો છે. પાછા આવશે. ભૂલી જાઓ કે પાછા આવશે. દુનિયામાં એકવાર ગયેલું કાંઈ પાછું આવતું નથી. પછી એ પૈસા હોય, માણસ હોય કે ગમે તે હોય. ના ના, એ નાનો હતો, હું નાનો હતો ને ત્યારે એ લગી રમતો ને ત્યારે એવું કરતો. ખીચામાં લગ્યું નાખીને વયો જતો ચોરીને. તમે છે ને મારું મગજનો હટાવો ને. એ નાનપણ હતું. પણ અત્યારે એવું થોડો કરે. અત્યારે મારા રૂપિયા લઈને થોડો વયો જાય કાંઈ આમ. કેમ? કોને ફોન કીધો? અશોક ને રૂપિયા લઈને નહીં ગયો તો ફોન તો ઉપાડશે ને. સવારનું ચાલુ તમે જ્યારે ફોન કરતા ત્યારે એ ફોન ઉપાડતો હતો? રિંગ વાગતી હતી? રિંગ વાગતી હતી. હે અત્યારે સ્વિચ ઓફ આવે છે. લ્યો. એટલે પૂરું તમારો ભૂહડિયો વળી ગયો જ બધો. બસ ને, એટલે તું ના પાડતો હતો. ક્યારનું મારે ચાલુ જ છે બધી કોશિશ બધી તમે એક બાજુ. કામ કરો, આપણે જઈએ બે. તમે એના બા સાથે વાત કરો. કોની સાથે? હા, હું એના બા સાથે વાત કરું અને કા કેમ સંભળાઈ ગયું? અરે એનો ફોન બંધ આવે છે એટલે વધારે ચિંતા થવા મળી મને. અત્યાર સુધી ચિંતા જ હતી. હવે મને એમ થાય છે કે હવે શું કરવું? અશોક મને કેટલા આંબા આંબલી બતાવી, તને ખબર છે? મને તો એમ હતું કે હું જલ્દી વિદેશ જાઉં, વિદેશથી એટલા રૂપિયા કમાઈને ફટાફટ અહીંયા મોકલાવું, આપણા ઘરમાં બધું સારું થઈ જાય. આટલું બધું વિચાર લીધું હતું. પછી મેં કીધું ત્યાં 5 વર્ષ 3 વર્ષ રહું ને તો પૈસા ભેગા થઈ જાય, પછી અહીંયા આવીને ધંધો કરીશ ગમે, અને પછી આખી જિંદગી ક્યાંય કરવું જ નહીં પડે. એવું બધું વિચારીને હું આ બેઠો હતો. બોલી લીધું? તો હવે મારી વાત સાંભળો બધું તો. ઊંધું પડ્યું. હું એમ જ કહું છું કે તમે મારી વાત સાંભળી લો. આદિત્ય, તમે એક કામ કરો. તમે છે ને, તમે એકલા શું કામ? આપણે બંને એના ઘરે જઈએ, એમને પૂછીએ કે શું છે ને શું નહીં, તો ખબર પડશે ને. અને ત્યાં જઈને મહેરબાની ઢીલા નહીં પડતા. તમને શું ખબર કે એના બા ને બે મા દીકરો એક જ હોય તો? એ વાત પણ સાચી. એ વાત પણ સાચી ને, એ વાત જ સાચી છે. અત્યારનો સમય જ એવો છે કે ઘરના લોકો મળીને બહારનાને બેવકૂફ બનાવી નાખે, પછી પાછા એક ના એક થઈ જાય. તો પછી એના બા પાસે જઈને એની પાસે કહીએ કે ભાઈ હમણાં પૈસા તમે અમને અપાવડાવો, અશોક હારે વાત કરો, કે અશોકને કહો કે અમને ફોન કરે. તમે છે ને પુરુષ છો. શું છો? પુરુષ. પુરુષત્વ દેખાતું નથી આમાં કે ક્યારના ઢીલા નિમાણા થઈને બેઠા છો. બૈરા હોય તમારાથી વધારે ઊંચા અવાજથી બોલતી હોય. ચિંતામાં હોય તો આવું જ થાય. પછી સ્ટ્રોંગ થાવ. આવી રીતે પૂછો તો એ પૈસા નહીં આપ્યો. એના બા નકરે ગઢા છે. એની યાર તમે બોલો ઊંચા અવાજે બોલો તો કઈ ખબર ન પડે. બેહો
પૈસા લેવાય નથી જાવ. હું તો એમ જ કહું છું આપણે બોલવું છે શું કામ? આપણામાં બોલાવાની તેવડ જ ન હોય તો પછી આ બધું કરવું શું કામ જોઈએ આપણે? એમ થોડી હાલતું હશે. તું ઉપાધિ ઘરમાં મને બધી ખબર પડે છે ને. હું છે ને કડક નહીં પણ આમ છે ને જોરદારની ઉઘરાણી કરવાની ચાલુ કરીને મારો બાટલો ફાટશે ને તો પતી ગયો? ફાટી ગયો બાટલો? એ બાટલા હાલો આમ મર થાવ. હારે આવું છું. ન્યાય આમ જ કરશે. કાંઈ શું કર્યું હશે બધાય મારી પાસે રાવ લઈને આવે છે. કોણ જાણે. જય શ્રી કૃષ્ણ. કાં પહેલા આમ પડું પડું થઈ ગયા હતા. ધક્કો માર્યો તાને. કેમ છે તબિયત તમારી? તબિયત પૂછવા આવ્યા? ક્યાં છે અશોક? અશોક! નથી ઘરમાં અને ક્યાં ગયો છે ને એ નથી ખબર મને. ઓહો, તમે સમજો હું પહેલાં ધક્કા ખાઈ ગયો છું અને હવે મારાથી ધક્કો ખવાય એમ નથી. એટલે હું તમને કહી દઉં છું કે બા તમે હજી મને ઓળખતા નથી હું કોણ છું. હો, મને ખબર છે ઓલા એક બેન આવ્યા હતા ને એના દીકરા છો અને અશોકે કંઈક રૂપિયા લીધા છે બટા તમારી પાસેથી. ભગવાન, હા રૂપિયા લીધા છે મારે. મારા રૂપિયા જોતા છે. એ એવું કહેતા હતા. બહુ માંડ માંડ બચત કરી કરીને ભેગા કર્યા હતા. એ રૂપિયા અશોકભાઈ લઈ ગયો છે. અશોક લઈ ગયો છે. એટલે હવે અશોકને સમજાવી દો અને કાં તમે એની યાર વાત કરાવી દો ને. મને એનો ફોન બંધ આવે છે હવે એટલે મારે અહીંયા આવવું પડ્યું કારણ કે ફોન પહેલાં રિંગ વાગતી હતી હવે રિંગ વાગતી બંધ થઈ ગઈ. પણ એ છે ને મને નથી મળતો ને કાંઈ આવતોય નથી ઘરે ને કોણ જાણે કેટલા દીથી. અને આ તમારા ઘરેથી ઓલા તમારા ખોટું બોલો માં. હું કામ ખોટું બોલું તમારો બટા? દીકરો તમારી પાસે ન આવતો એવું બને ખરા? અને તમે જરા ઢીલા પડી અને તો એક ઘૂસતો પેટમાં મારીશું. બચારાને એમ શું થયું? શું થયું શું? કેમ તમને ખબર મારવાની છે? વાત કરો છો? જુઓ તમને શું કહું છું અમે તકલીફમાં એમ પણ હતા જ તે. તમારો દીકરો અમારા પૈસા લઈને જતો રહ્યો છે. મારા પતિને એને એવું કીધું હતું કે હું તને વિદેશમાં નોકરી અપાવીશ. આવી લાલચ આપીને અને આ લાલચમાં આવી ગયા અને એ પૈસા લઈ ગયા છે. અને હવે અમારે એ પૈસા પાછા જોઈએ છે. આવું તો ઘરમાં ચાલુ જ છે. બધા ઘોંકા મારે છે મને. તમે સમજી જાવ સારું હવે નકર મને તમારા બહુ ઘરે- માર છે. તમારા ઘરેથી એ બધાય આવે છે ને તમારા મમ્મી આવ્યા હતા એ મને ન કહેવાનું બધું કહી ગયા પણ હું કરું મારા હાથમાં હોત ને તો હું દઈ દેત. તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને કે તમારો દીકરો શું કરે છે. આટલી મોટી ઉંમર છે તમારીને મારે સલાહ આપવી પડે. જો તમારા દીકરાએ શું કર્યું એ ખબર નથી પણ એ પૈસા મારી નણંદના લગ્નના હતા. તમે વિચાર તો કરો કે લગ્ન કઈ રીતે કરશું અમે. એ કહેતો તો કે તમારી તબિયત સારી નથી એટલે અહીંયા આવ્યો છે. તમને એમ તો હવે સારું જ છે ને હવે ક્યાં કાંઈ વાંધો છે. ના ના ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે પણ મેં કીધું બટા હવે આમે મારી દોરી ખેંચાઈ જ ગઈ છે તો ઓપરેશન નથી કરાવવું ને હું છે ને દવાથી જેમ જીવાય એમ જીવાય એમ મેં એને કીધું છે ને. તમે સમજો મારો 25-30 હજાર માણ પગાર છે હશે બટા હશે. અને મેં માંડવાન કરીને પૈસા મારી બેન હાટુ ભેગા કર્યા હતા અને એ આના ઘરેના ને એવું તો ન આપ્યું એને. મને પછી દામિનીના પૈસા મારા હાથમાં આવ્યા ને તો એ મેં આપી દીધા અશોકભાઈને. અરમાડી અને એ પૈસા મને આ મહિનો દી થઈ ગયો સ્કીમ આપી એના કે તને વિદેશ લઈ જાય ત્યાં તને કામે લગાડીશ બધું મને કીધું હતું પાકું. પણ એ મહિનાથી જવાબ જ નથી આપતા. નથી મને મળતા, નથી ફોન ઉપાડતા, નથી વાત થતી, કાંઈ નહીં. આજ ફોન બંધ આવે છે. બટા એકાદ વાર તો મારી પાસે આવું તું કે હું અશોકને પૈસા આપું ન આપું. એ તો ન્યા હાવ નાની એવી નોકરી કરે છે બટા એની પાસે ક્યાંથી રૂપિયો શેની હોય? નોકરી? નાની એવી નોકરી શેની કરે છે? એ મને થોડું બધું કહેતો હોય. એટલે ઈ તો એમ કહેતા હતા કે બહુ મોટી નોકરી કરું છું ને હું તો લોકોને નોકરી અપાવડાવું છું. કીધું તું ને? કંપની છે એની અને બીજી કંપની ખોલવાના છે અને એ એમ કહે છે કે મેં હમણાં જ 2-3 જણાને લગાડ્યા અને 6-6 લાખ રૂપિયા પગાર કરી દીધો છે ને. ના ના હો મારા માન્યામાં નથી આવતું. મારે ઓપરેશન કરાવવું છે ને તો એ મારો દીકરો કહે છે કે હું ક્યાંકથી સગવડ કરીને ઓપરેશન કરાવાય એમ કીધું. જો એની પાસે રૂપિયા હોય તો એને માગવા પડે ક્યાંય? નહીં નહીં હો, સાચી વાત છે તમારી. અહીંયા તો રહેવા દે. તાર ઘરે જે મારવું હોય માર લેજે પણ હવે લૂંટાઈ ગયા. લૂંટાઈ ગયા ને? કઈ કઈને થાકી ગઈ કે રેવા દો કોઈની વાતોમાં ના આવો. હવે કોઈ પૈસા કઢાવી નહીં શકે કારણ કે બેટા સાંભળો એ તમારા મહેનતના પૈસા હતા બેટા અને મહેનતના પૈસા ક્યાંય ન જાય. તમે ઉપાધિ કરો માં હું કાંઈ કરાય પણ તમને હું તમારા પૈસા પાછા અપાવી દઈ હો બેટા અપાવી દઈ. મને ખબર છે કે મહેનતથી માણસ કેમ કમાતો હોય. આખો દી તનતોડ મહેનત કરે ત્યારે માંડ ખાવા પૂરતું થતું હોય હું એ જાણું છું બેટા પણ
એકવાર યશકો આવે ને પછી જ હું એને લઉં છું. અને તમારા જેટલા રૂપિયા લીધા હશે ને હું દેવડાવી દઈશ. તમે ઉપાધિ ન કરો બટા, તમે મારા દીકરા જેવા જ છો. આભાર તમારો. સાંભળ્યું? બધું સાંભળ્યું. વાતો કરવાનું રહેવા દો અને જે કરવાનું હોય ને એ કરો. જો તમારાથી અમારે કોઈ દુશ્મની નથી, પણ અશોકભાઈ આવું ને આવું કરશે ને તો અમારે પોલીસ કેસ કરવો પડશે. પછી અમને કહેતા નહીં કે અમે પાડોશી તરીકે કોઈ ધર્મ ના નિભાવો. જો એને ખોટું કર્યું હશે ને તો હું આમેથી કહી કે તમે તમારે એને પોલીસમાં પકડાવી દ્યો હો ને. કાંઈ વાંધો નહીં, કંઈક કરાવજો. અશોક હારે વાત થાય એટલે. હા કરાવો. આવ્યો. આ છોકરાએ તો હાવ દાટ વાળ્યો છે. આવું કરાય? કોકના મહેનતના પૈસા લૂંટી લેવાય. હે ભગવાન, હવે શું કરીશું અમે? આજ તો મને જય શ્રી કૃષ્ણ નહીં કરો. તમારા દીકરાએ કામ એ બહુ હાથ સારા કર્યા ને તો તમને જય શ્રી કૃષ્ણ કરીએ. મને હવે બધી ખબર પડી ગઈ છે. મારો છોકરો ખોટો છે પણ એને કોઈ દી મને વાત ન કરી. ના ના, તે દી તો તમે ઉલાડા મારી મારીને બોલતા હતા મારો દીકરો ખોટું બોલે જ નહીં, ખોટું કરે જ નહીં. હા, મારી આગળ તો બહુ ઊંચા અવાજે બોલતા હતા. મારા દીકરાના રૂપિયા ખાઈને મજા આવી? હા, બહુ મજા આવી. અરે એક નંબરનો લબાડ છે તમારો દીકરો. આવું કરવાનું કારણ શું? આવું કરવાનું એને શરમ ના આવી? જરા પણ વિચાર ના આવ્યો કે કોકની હારે હું કરી રહ્યો છે, હું નહીં? બેટા તે દિવસે ને મને નહોતી કાંઈ ખબર. મારો છોકરો કાંઈ વાત જ નહોતો કરતો. આ તો પછી મને ખબર પડી કે આ મારો દીકરો છે ને એ વિદેશમાં તો હાવ નાની નોકરી કરે છે અને એની પાસે કાંઈ બચત નથી. અને એમાંય તે આવ્યું પાછું મારું આ ઓપરેશનનું ડિંગલ. તે પહેલાં એમ કીધું કે હું ક્યાંકથી સગવડ કરાય. આ તો તમારા દીકરાને વહુ આવ્યા અને એણે બધી વાત કરી. મેં કીધું અરે આ તો મારો છોકરો હાવ ખોટો કહેવાય, હાવ ખોટો રૂપિયો. વિદેશમાં જઈને હખણો ન રહ્યો. તો જો તમારા દીકરાએ જેટલા રૂપિયા દીધા હતા ને એ દઉં છું તમને. બધાય રૂપિયા લઈ લ્યો. હવે તમારા દીકરાએ ક્યાંથી આ બધા રૂપિયાની વ્યવસ્થા કરી? એ મેં ઘરમાં ગોત્યા કે એણે લાવ્યો હશે તો ક્યાંક તો મૂક્યા હશે ને. તો જો આ એણે એના કપડાં મૂક્યા હતા ને એની ઘડીની વચ્ચે આ મૂક્યા હતા. તે પછી મેં ગોત્યા. મેં કીધું આ બધાય કહે છે એટલે એ કાંઈ ખોટા ન હોય, મારો છોકરો જ ખોટો હશે. તો આ જો કદાચ એ જ હશે. જોઈ લ્યો ને તમારા દીકરાએ દીધા ને એ જ હશે. સરસ. એ જ છે. હે માં, આટલા બધા રૂપિયા આ મારા દીકરાની કમાણીના, મારી બચતના રૂપિયા, મારી દીકરીના લગ્નના રૂપિયા તમારા દીકરાએ ઉડાડવા હતા. એક મિનિટ હો, મારા દીકરા વહુને બોલાવું, બધી વાત કરી લ્યો. આદિ, મીરા વહુ આવે ને એટલે વાત કરો એટલે ખબર પડે, બરાબર? કારણ કે તમે કહેતા હતા ને કે મારો દીકરો તો બહુ ડાયો, બહુ સારો. બેન હાસું કહું છું, મને નહોતી ખબર. નહીં તો મને ખબર પડી પછી હું આ દેવા આવું. હું ખોટી હોઉં તો બેટા. તમે અહીંયા? હા બેટા, રૂપિયા. આ તમારા રૂપિયા. રૂપિયા તમારી પાસે હતા? ના ના, એ તમે ન ગયા મને હમણાં કહીને તો પછી મેં એનો કપડાં મૂકે ને એ ઘોડો આખો મેં ફેંદ્યો કે ક્યાંક છે, કાંઈક મૂક્યું છે એમ કરીને જોતી હતી ને તો એની બે ઘડીની વચ્ચેથી આ નીકળ્યા. બોલ. મને થયું કે આ નક્કી તમારા જ હશે અને મારો છોકરો હાવ ખોટું બોલતો હશે એટલે હું અહીં આવીશું દેવા સારું. ના એમ નહીં, આપણો દીકરો શું કરે, ક્યાં જાય એની પર આપણી નજર ન હોય. મારી વાત સાંભળો. આજકાલના છોકરાઓ છે ને મા બાપને વાતું ન કરે ને એમાંય હું પાછી માંદી મરીશું એટલે એને એમ કે કહીશ તો બાને ચિંતા થાય એટલે એ નહોતો કહેતો. આપણને આપણા રૂપિયા તો પાછા આપી દીધા ને, અને હવે એમને કહીને શું ફાયદો? આ મેં બહારથી પછી બધે જાણ્યું કે અશોકભાઈ ત્યાં શું કામકાજ કરતા હતા. એ કાંઈ વિદેશ ગયો જ નથી. વિદેશના ફોટા ખાલી છે ને એને એકવાર લઈ ગયા હતા, એ એને અલગ અલગ કપડાં પાડીને એમને રાખ્યા હતા. તમને કહો અચાનક આંખો ઉઘડી ગઈ તમારી? ના, મેં પછી વધારે વિચાર કર્યો આમની વાત પછી તો કે આ બધું થઈ શું રહ્યું છે, કારણ કે એમના દીકરા વિશે એમને જાણ નહોતી. એટલા માટે મેં બધે પૂછ્યું તો એ તો અહીંયા કોઈ ફેક્ટરીમાં કામ કરતા હતા.
અને એ તો 10,000 જ પગાર છે. એટલે બોલો આય મોટું ખોટું કે તમારો દીકરો NRI છે. પણ હાચું કહેજો, કોઈ માવતર છોકરાની પાછળ પાછળ જાય કે ઈ હું કરે છે, એ કમાય ને મને ઘરમાં પૈસા દે તો મને એમ થાય કે હા એ વિદેશ જ છે. તમારી વાત સાચી, પણ મને જાણવા મળ્યું કે એને મારી સાથે એક સાથે નહીં પણ ઘણા બધા લોકો સાથે ખોટું કર્યું છે. અરે માડી એવું કર્યું છે? હા. અને સાંભળો, હું વિદેશ જાઉં છું એમ કરીને ગયો ઈ પાછો મળવાય નહોતો આવતો, તો એ રહેતો ક્યાં હશે એ મને નથી ખબર. હા, મજૂરી કરતો તો એ ફેક્ટરીમાં પડ્યો રહેતો હશે. હા, ફેક્ટરીમાં કેટલા મજૂરો પડ્યા રહે, એમ તમારો દીકરો પડ્યો રહેતો હશે. આમ તો એનો વેશ ને એનું મોઢું જોઈને લાગતું નતું કે એ વિદેશ જાય. વિદેશ નહીં, આપણા શહેરની બહાર જવાનું લાયક નથી હો. પણ છે ને એ દવા લઈને આવ્યો ને ત્યારે તો એ મજાનું ઓલું કંઈક કોટી બોટી કંઈક પહેરે એવું પહેરીને આવ્યો, તો લાગતો તો વિદેશી જેવો જ. કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળી લ્યો. આ છે ને બધા લોકોના જેના પણ પૈસા એને ખાધા છે ને એ બધાએ નક્કી કર્યું છે કે એના વિરુદ્ધ પોલીસ કેસ કરવાના છે. એટલે તમારા દીકરાને જેલની સજા મળશે. આ ઉંમરે તમે તમારા દીકરાને જેલમાં જોવા માંગો છો? જો ન માગતા હોય ને તો કેમ તમે આ સમજીને પૈસા પડ્યા હતા અમારા અમને આપી દીધા? એમ એને ફોન આવે કે કંઈ પણ તમને મળવા આવે ને તો કહી દેજો કે જો બધા તારી વિરુદ્ધ આ બધો કેસ કરશે અને તું આ ઉંમરે મને આ હેરાન કરવા માંગે છો એવું કહેજો, શિખામણ આપજો કે સુધરી જાય. એને કહે કે મારે ઓપરેશન નથી કરવું, ભલે મોત એમને એમ આવે પણ તું કોઈના રૂપિયા ન લાવતો. એ મહેનતના રૂપિયા હોય ને એના નિહાકા ન લેવાય. જો ભારતીબેન, મારી વાત સાંભળો, તમારા ઓપરેશનની તમે ચિંતા ન કરો, બરાબર? આ સરકારે એની પણ સુવિધા કરી જ છે, સમજ્યા? તમારું ઓપરેશન કરાવવાની જવાબદારી અમારી, પણ તમારા દીકરાને સીધી લાઈન પર લાવવો હોય ને તો એને છે ને જરાક એને સમજાવો કે કેવી રીતે રહેવાય ને કેવી રીતે લોકો સાથે વર્તન કરાય. આ તો સારા છીએ અમે કે અમે કેસ ન કર્યો, કદાચ અમે જ કેસ કરી નાખ્યો હોત તો. અને સાંભળો, આ તો એના ઘોડામાંથી આટલા જ રૂપિયા મળ્યા, બીજું મેં કાંઈ ફેંદ્યું નથી. પણ મળશે ને તો હું એને લાફો મારીને કહીશ કે આ જેના હોય એને પાછા આપી દે. બાકી જો એને વાપરી ખાધા હશે ને તો મને કાંઈ નથી ખબર. બા, હું તમારી માફી માંગુ છું, કારણ કે હું એમના ઘરે ગઈ ત્યારે મેં થોડું વધારે જ બોલી દીધું હતું. સાચું કહું ને તો હું પણ એટલા માટે જ ગુસ્સામાં હતી કે અમારા પૈસા ગયા હતા. આદિત્ય અને દામિનીબેન નાનપણથી પૈસા જોડતા હતા. અત્યાર સુધીમાં થોડા ઘણા પૈસા જોડ્યા, એ પણ દામિનીબેનના લગ્ન માટે. ને જો એ પૈસા લગ્નમાં કામ જ ન આવે તો શું કામના? બટા ઉપાધિ કરમાન, માફી માગવાની કાંઈ જરૂર નથી. એ તો જો જેના ગયા હોય ને એને ખબર પડે કે રૂપિયા કેમ કમાવાય છે. આ તો આટલા બધા હતા, એ 5 રૂપડી ખોવાય ને તોય જીવ બળી જાય. કે માડી પૈસા વયા ગયા એટલે તું જે બોલી બરાબર જ બોલી હોઈશ. ગુસ્સામાં માણા ગમે એ બોલે. જો સાંભળો, તમે ઉપાધિ ન કરતા. તમારા દીકરાને આ બધામાંથી કાઢવો હોય ને તો આપણી પાસે એક જ રસ્તો છે, બરાબર? હે ને માત્ર ને માત્ર એમ કહી દો કે તે જેની પાસેથી રૂપિયા લીધા છે ને એ બધા તારી વિરુદ્ધમાં કમ્પ્લેન કરવાના છે. એટલે સીધો સાદો ચૂપચાપ આવી જશે. એક કામ કરો ને, હું તો હવે આ ઉંમરે ના માંગીમાં ક્યાં છે, આને જ હું કહી દઉં છું. એ જઈને એને જે ધાક ધમકી આપ્યો એ આપે ને જેમ કરવું એમ કરે. મારાથી તો એની વાંહે દોડાય. મારી વાત સાંભળો, તમારો દીકરો મારા દીકરાના કહેવાથી નહીં સુધરે. માં કહેશે ને તો જ સુધરશે. તો એક કામ કરજે ને બટા, એને પકડીને મારી પાસે લઈ આવજે ખેહીને, હો ને? હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. ને બોલ્યું ચાલ્યું માફ કરજો. અને આભાર તમારો કે તમે અમારી મૂડી અમારા સુધી પહોંચાડી. હા બટા, મારે કોઈના ખોટા રૂપિયા નથી જોતા. એ મારા રામ.